હાલો દોસ્તો, જય માતાજી, જય કૃષ્ણ ભગવાન. આપણે જવાના છીએ હોટેલના ખાણામાં. હાલો જય. આ તેલનો ખાણો છે અને અમારા તમે જોઈ શકો છો અહીંયા તેલ નીકળે છીએ આપણે અને અમારા આશિફભાઈ અહીંયા આપણે ખોર નીકળે છે. અમારા આશિફભાઈ અને આ તેલનો ખાણો છે. આપણે અહીંથી બિલ્ડર થાય છે તેલ તમે જોઈ શકો છો. અહીંથી આપણે શાક થઈ જાય છે તેલ. આપણા કાંટો ડબ્બા ભરાય 15 કિલો. આ આપણે બોઇલર છે, આપણે જોઈ શકો છો બોઇલર. આ બોઇલર જોઈ શકો છો. આપણે આમાં પતરી નાખવી પડે છે માંડવીની. અમારા આશિફભાઈ નાખે છે. અહીંયા આપણે પતરી નાખાય છે. હમણાં આપણે તમારે જોઈ શકવું હોય તો બોઇલર હોતા ફાટી શકે છે. હાલો તમને દેખાડી બોઇલર. આપણે આ બોઇલર દઈ દીધું છે આડું અને અમારે ભાગવા મળ્યા છે આશિફભાઈ. હાલો આપણે જાય છીએ અંદર પાછા. હાલો આપણે દેખાડીએ હાની તમને. જો તમે જોઈ શકો છો આપણે આ હાની છે. આપણે આ તેલ અહીંથી બિલ્ડર થાય છે અને આપણે પાછા આવી ગયા છીએ ખોર જોવા. ખોર પડે છે મસ્ત માંડવીનો અને અહીંયા તેલ નીકળે છે. આપણે અહીંથી માંડવી ઓરી શકીએ છીએ. કલરમાં કાઢવાની છે અને આપણે અહીંયા બીજા આવા નીકળી જાય. અહીંયા ડાયરેક્ટ ઉપર ચડી જાય. ભલે આવ્યો. અમારા પાછા બેસી ગયા છે આશિફભાઈ ઓલા તેલ કાઢવા. એનું હાવ તેલ નીકળી ગયું છે. આ આપણે છે તેલની ડંકી. આપણે જોઈ શકો છો તેલની ડંકી. અને આપણે હે હાની. આપણે હાની ખાઈ શકો. આપણે તેલના ડબ્બા જુઓ. તેલના ડબ્બાને પેકિંગ કરવાનું. આપણે આ ડબ્બો ભરાઈ ગયો છે. આપણે ડબ્બામાં જોઈ શકો. આપણે આશિફભાઈ ડબ્બામાં કરે છે. જોઈ શકો છો આપણે 15 કિલો આ ભરાઈ ગયું. આપણે આ 15 કિલો ભરાઈ ગયું ને આપણે હવે ઉતાર લેવાનો બીજો ડબ્બો મૂકવાનો છે. આપણે આમાં તેલ કાઢે છે આશિફભાઈ ને એમાં નથી નીકળતું. એમાં બીયા ઓછા થાય છે.